રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોડાસાના માઝૂમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી ગઈ। બ્રિજ પરથી 40 ફૂટ ઊંડી નદીમાં કાર પડી જતા 3 યુવકોના મોત નીપજ્યા જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે। આ અકસ્માત બાયપાસ રોડ પર આવેલ માઝૂમ નદીના બ્રિજ પર બન્યો। કાર નદીમાં ખાબકતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। જો કે કારમાં ફસાયેલા 4 લોકો પૈકી 3ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મોડાસામાં જે બાયપાસ રોડ છે, બાયપાસ હાઈવે ઉપર આવેલા માઝૂમ નદી ઉપરથી એક કાર નદીમાં ખાબકી હતી। 40 ફૂટ નદી નીચે ખાબકી હતી। ખાસ કરીને જે પ્રકારે પૂર ઝડપે આવેલી કારે ડિવાઈડરને અથડાયા બાદ નીચે જમીન જે નદીમાં જઈને પટકાઈ હતી માઝૂમ નદીમાં, અને ખાસ કરીને 4 લોકો અંદર સવાર હતા, જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે। અને આ 4 લોકો શિક્ષકો છે, જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને અન્ય ખાનગી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં જે ખાનગી કરાર આધારિત નોકરી કરતા હતા। એટલે કે 4 શિક્ષકો છે, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલે કે આશાસ્પદ યુવાનોના મોત સાથે ગંભીર માહોલ અહીં જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો, મોડાસા ફાયર ફાઇટરની ટીમ અહીં આવી અને બચાવ કાર્ય કર્યું હતું। ઈ પોસ્ટે અમે 2 મિત્રો બેઠા હતા અને અહીંયા જોયું કે ભાઈ કાર એક્સિડન્ટ કે એવું કંઈ લાગ્યું, બહુ બધી પબ્લિક ભેગી હતી। ફટાફટથી આયા, ઉપર બાઇક પાર્ક કરી નીચે જોયું ને તો આખી ગાડી પલટી ગઈ હતી। ઓલરેડી 5 જણા આવ્યા હતા, ગાડી સીધી કરી, એક જણ જીવતો હતો તે એને ફટાફટથી અમે 10 જણા ઉપર લઈ ગયા, એક શોર્ટમાં એને હોસ્પિટલ પહોંચાડ્યું। 3 જણની આઈ થિંક ડેથ થઈ ગઈ લાગે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા। પેલેજ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ ઉપર માઝૂમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી। એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા છે। આ જે તમામ લોકો છે ક્યારના હોઈ શકે જેવી પ્રાથમિક માહિતી? એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોડાસાના માઝૂમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી ગઈ। બ્રિજ પરથી 40 ફૂટ ઊંડી નદીમાં કાર પડી જતા 3 યુવકોના મોત નીપજ્યા જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે। આ અકસ્માત બાયપાસ રોડ પર આવેલ માઝૂમ નદીના બ્રિજ પર બન્યો। કાર નદીમાં ખાબકતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। જો કે કારમાં ફસાયેલા 4 લોકો પૈકી 3ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મોડાસામાં જે બાયપાસ રોડ છે, બાયપાસ હાઈવે ઉપર આવેલા માઝૂમ નદી ઉપરથી એક કાર નદીમાં ખાબકી હતી। 40 ફૂટ નદી નીચે ખાબકી હતી। ખાસ કરીને જે પ્રકારે પૂર ઝડપે આવેલી કારે ડિવાઈડરને અથડાયા બાદ નીચે જમીન જે નદીમાં જઈને પટકાઈ હતી માઝૂમ નદીમાં, અને ખાસ કરીને 4 લોકો અંદર સવાર હતા, જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે। અને આ 4 લોકો શિક્ષકો છે, જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને અન્ય ખાનગી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં જે ખાનગી કરાર આધારિત નોકરી કરતા હતા। એટલે કે 4 શિક્ષકો છે, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલે કે આશાસ્પદ યુવાનોના મોત સાથે ગંભીર માહોલ અહીં જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો, મોડાસા ફાયર ફાઇટરની ટીમ અહીં આવી અને બચાવ કાર્ય કર્યું હતું। ઈ પોસ્ટે અમે 2 મિત્રો બેઠા હતા અને અહીંયા જોયું કે ભાઈ કાર એક્સિડન્ટ કે એવું કંઈ લાગ્યું, બહુ બધી પબ્લિક ભેગી હતી। ફટાફટથી આયા, ઉપર બાઇક પાર્ક કરી નીચે જોયું ને તો આખી ગાડી પલટી ગઈ હતી। ઓલરેડી 5 જણા આવ્યા હતા, ગાડી સીધી કરી, એક જણ જીવતો હતો તે એને ફટાફટથી અમે 10 જણા ઉપર લઈ ગયા, એક શોર્ટમાં એને હોસ્પિટલ પહોંચાડ્યું। 3 જણની આઈ થિંક ડેથ થઈ ગઈ લાગે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા। પેલેજ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ ઉપર માઝૂમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી। એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને
સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા છે. આ જે તમામ લોકો છે ક્યારના હોઈ શકે જેવી પ્રાથમિક માહિતી? એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે.